આપણે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા દરિયાને કિનારે. હેલો ફેમિલી, કેમ છો? સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. આજે આપણે જઈએ છીએ શિયાળબેટ. દરિયાની વચ્ચે ગામ આવેલું છે, ત્યાં આપણે જઈએ છીએ વ્લોગ બનાવવા માટે. રસ્તામાં અત્યારે ઊભા રહી ગયા હતા, મહુવા વટીને થોડાક આગળ વહી ગયા હતા ને ઊભા રહી ગયા હતા. રસ્તામાં આપણે જેકભાઈ મળ્યા હતા, એ ક્લિપ તમને આગળ બતાવીશું. હવે જઈએ છીએ આપણે શિયાળબેટ. પીપાવાવ પોર્ટ 15 કિલોમીટર રહી ગયું છે, તો વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ હવે આપણે પીપાવાવ પોર્ટ જઈને. એથી આપણે વળી જવાનું, કારણ કે આ જે સીધો રસ્તો છે એ પોર્ટમાં આવ્યો છે, અને આપણે અહીં પર વળીને શિયાળબેટ ગામમાં જવાનું. જોઈ લો, આ રસ્તો છે. આ ક્રેન યાદ રાખવાની, બ્લુ કલરની. તો પહોંચી ગયા છીએ આપણે શિયાળબેટના પોર્ટ ઉપર. જો મારી પાછળ તમે સિપાઈ તે પડેલી છે, અહીંથી તમને હોડી ને એવું બધું મળે છે શિયાળબેટ જવા માટે. સામું બતાવી શિયાળબેટ છે આખું ગામ, અને આપણી પાછળ જે આનકોર તમે જોઈ શકો છો, આખો પોર્ટ બનાવેલો છે અહીંયા. અને અમે આ ગાડી પાર્કિંગ કરી નાખી છે, બધાની ગાડીઓ અહીંયા પાર્ક હોય છે. હવે આપણે જઈએ છીએ હોડીમાં. અહીંથી 20 કે 30 રૂપિયા હોડીનો ચાર્જ છે શિયાળબેટ જવા માટે. હવે આપણે જઈશું હોડીમાં. આખો પોર્ટ બનાવેલો છે કે ભાઈ અહીંયા શિપ અહીંયા આવે ને મુકાઈ જાય, કમ્પ્લેટ અનલોડ કે લોડ જે કરવાનું હોય એ થઈ જાય. અમે તે એક શિપ પડેલું છે સિમેન્ટનું, કારણ કે અહીંયા સિમેન્ટનો પ્લાન્ટ એ તે બનાવેલો છે. એ આખું સિમેન્ટનું શિપ છે, જે લોડિંગ ને અનલોડિંગ નાથી થઈ જાય આખું. એ રીતનું તે બધું બનાવેલું છે કમ્પ્લેટ અહીંયા. હવે આપણે જઈશું શિયાળબેટ. હોડી તે સામે આવી ગઈ છે. હવે તમને ભાડું હોડીમાં કઈ રીતે જવાનું હોય તમને આગળ બતાવી. પહોંચી ગયા છીએ આપણે શિયાળબેટ. ઉતરી જાય છે. શિયાળબેટ ગામની ધરતી ઉપર ઉતરી ગયા છીએ આપણે. હવે જઈએ છીએ ગામની અંદર. જો અહીંયા ટેમ્પા ને એવું બધું છે. આખું ગામમાં આપણે આવી ગયા છીએ. પહેલી જ દુકાન બતાની. બધાને એમ થતું ને કે દુકાન ન હોય, પહેલી જ દુકાન છે. જઈએ છીએ આપણે ગામમાં અંદર જોવા હાટું બધું કઈ રીતનું છે, શું છે, પાણી કઈ રીતનું આવે. એમ થતું હોય કે ભાઈ નાનું એવું ગામ છે, પણ નાનું એવું નથી. અહીંયા 25,000 માણસની વસ્તી છે. જોવો તમે બધી બાજુ ઘર ને એવું. 25,000 માણસો આ ગામમાં રહે છે ને ઘર બર ને બધી સગવડતા છે. તો અહીંયા એક દુકાન આવી. અમે જઈએ છીએ બીજા છેડે, જ્યાં દરિયો જ્યાંથી બતાય, જ્યાંથી આવ્યા એ તો આવ્યા જ છે. હવે જાવી છે બીજા છેડે જોવા હાટું બધું કઈ રીતનું છે. લાઇટ બાઇટ કઈ રીતના આવે. લાઇટ તો જો કે બધા ઘરે સોલાર મુકાવેલા. જુઓ. તો ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ શિયાળબેટના બીજા દરિયા કિનારે. આ દરિયા કિનારો છે, જોઈ લો તમે. જે પાણી આવે છે ને આ સામે જો કંઈક પ્રાચીન મૂર્તિ ને એવું બધું છે. હવે આપણે જઈએ છીએ સામે. આ કંઈક મંદિર ને એવું બતાવી છે ટાપુ ઉપર. શિયાળબેટથી તે બીજો ટાપુ છે કંઈક અલગ ના. આપણે હવે જવાનું છે. અને અહીં તમે રસ્તો જુઓ ખાલી, જો અહીંયા પાણી આવે છે. આપણે અહીંયા આંટા મારતા હતા આમ નામ, તે અહીંયા કંઈક આ માછલી બતાણી છે. એના ખાલી અવળી આમથી છે, તો એના દાંત જુઓ તમે ખાલી. એના દાંત જુઓ ખાલી, ઝીણા કેવા દાંત છે. અને કંઈક ખાઈ આંગળીમાં પકડી લીધું હોય તો મૂકે નહીં એવા એના દાંત છે. એવી રીતે એક જો અહીંયા છે. નાનો આમ તો એક ઝીંગો છે ને અહીંયા એક આ કંઈક લાગે. લેપટા તો નથી, કંઈક બીજું જ છે. જો માછલી જુઓ તમે ખાલી. કોકને આનું નામ ખબર હોય તો કમેન્ટમાં જરાક બતાવજો કે કઈ માછલી છે. આ એક જૂના જમાનાની બહુ પહેલાના ટાઈમમાં હાલતી શિયાળબેટ ને પીપાવાવ બંદરની વચ્ચે એવી એક હોડી છે. હોડીની તમે અંદરથી જુઓ કઈ રીતનું બધું સાધન સામગ્રી બધી ગોઠવેલી હોય. અહીંયા આવો. આ એક બહુ જૂના જમાનાની હોડી છે. તમને બતાડું કઈ રીતની આ હોડી છે. જુઓ, આ ટાઈપની હોય. અહીંયા એન્જિન ગોઠવેલું હોય, પણ આ તો અત્યારે બહુ જૂની થઈ ગઈ છે. આની ઉપર માણસો રહેતા હોય, સૂતા હોય. અને આ હોડી લઈને માણસો 10 દિવસ ને 15 દિવસ, ઓલા ભાઈ કહેતા હતા એમ, રાજુલા ને ઉના ને એ બાજુ દરિયામાં માછલી પકડવા વહી જાય છે. અત્યારે તો ગામમાં કોઈ છે નહીં, હાવ માણસો ઓછું થઈ ગયું.
પણ ચોમાસામાં બધા આવે. આ એક બીજી હોડી છે એ તમને બતાડું હાલો. આપણે જેમ ગાડીમાં ટુ વ્હીલમાં નંબર પ્લેટ આવે એમ બધી હોડીમાં અહીંયા લખેલું હોય IND, એટલે કે ઇન્ડિયાની હોડી છે. GJ14 એટલે અમરેલી લાગે કદાચ. અને MM ને આ હોડીનો નંબર છે 1216. જેમ આપણે ટુ વ્હીલમાં નંબર પ્લેટ ને એમ બધું આવે એ રીતે આ હોડીમાં આવે છે. આ હોડી તો એ રીતની જે બને છે, આનું કામકાજ ચાલુ છે. અનગોરાવો ઘણા લોકોને એમ થતું હોય છે કે ગામમાં પાણી મળી ગયું, ખોરાકાઈ મળી ગયો, જે જોવી વસ્તુ મળી ગયું, દુકાને છે, બધું છે, બરોબર. તો બધાને એમ થતું હોય છે ગામના છોકરા ભણ્યા કઈ જગ્યાએ? તો અહીંયા જે સ્કૂલ આવેલી છે એક શિયાળ બેટની, જે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકની સ્કૂલ હોય ત્યાં સ્કૂલ આવેલી છે, બરોબર. હવે સ્કૂલની આપણે અંદર જઈને જોયું કે કઈ રીતનું બધું માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિક કઈ રીતનું છે. આથી ખાલી બતાવી છે કે આ ગવર્મેન્ટ સ્કૂલ છે એમ, બરોબર. હવે આપણે સ્કૂલની અંદર જઈને જોઈ, કારણ કે સ્કૂલનું રિનોવેશનનું કામ તો ચાલુ જ છે. આ આખી શિયાળ બેટની ગવર્મેન્ટ સ્કૂલ છે, જે તમે આખી જોઈ શકો છો. આવડું મોટું એનું મેદાન ને એવું બધું છે ને આ સ્કૂલ હાલની તારીખે ચાલુ છે. બધાને એમ હોય કે ગામમાં કાંઈ છે નહીં, પણ ગામમાં મ્યુનિસિપાલિટી એટલો સપોર્ટ કરે છે ને કે ઠેઠ સુધી આખા બ્લોકના રોડ બનાવેલા છે. ગામમાં સ્કૂલ છે, વીજળી પુરવઠો કમ્પ્લેટ પૂરો પડે છે અહીંયા. અને ઘરે ઘરે તો હોય તે સ્પેરમાં સોલાર ને જનરેટર ને એવું બધું છે. નર્મદાનું પાણી અહીંયા ગામમાં આવે છે. ગામમાં આજે બધું કામ તો ચાલુ જ છે, નવા મકાન બનાવવાનું ને એવું બધું. અને અમે હવે ગામની બહાર નીકળવા આવ્યા છીએ. જ્યાં બધા બેલાનું ને સિમેન્ટનું એનું કામ ચાલુ જ છે. મેં જે હોડીમાં આવતા હતા એ હોડીમાં 10 જેટલી સિમેન્ટની થેલી પણ આવી હતી. એટલે કામ તો ચાલુ જ છે, બધું નવું નવું બને છે કે નહીં. એટલે હવે ઉનાળો આવશે હવે તો, એટલે આ લોકોની પાછી સિઝન ચાલુ થાય, એટલે લોકો પાછા બધા દરિયામાં મયા જાય. તો ટેમ્પો આવે છે, તમને લાઈવ બતાવું ટેમ્પો કઈ રીતે આ બધો સામાન વેવે. ત્યાં ફિશ માર્કેટ બનાવેલી છે કે ભાઈ જ્યારે ફિશ પકડીને કે એવું કંઈક આવે તો એના આખી ફિશની વેચાણ ને એવું બધું થાય છે. ગામમાં ગાય ભેંસ ને એવું બધું ટોટલી વસ્તુ છે, બકરી ને એવું બધું. અને આથી ફિશ માર્કેટ બહાર નીકળવી છે ગામની, જે આપણે હોડીમાં આવ્યા હતા એ રસ્તે જાવી છે. આ બધે હુકવણી હુકવેલી છે, તમે જુઓ ખાલી. આ તો આપણો કંઈક શિયાળ બેટનો બ્લોગ આખો બની ગયો છે કમ્પ્લેટ. ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે, પાછા અમે આવી ગયા છીએ અહીંયા હોડીમાં બેહવા. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કંઈક બનાવશું નવો બ્લોગ. આવું મળીએ, બાય.